આખું ગામ ભારત માતા કી જય વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યો। માંડવી તાલુકા કક્ષાનું આજરોજ ગઢસીસા હાઈસ્કૂલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવીના ધારાસભ્ય શ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અનિરુદ્ધભાઈ દવેની આગેવાની હેઠળ આ તિરંગા યાત્રા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા, તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, સંગઠનના પ્રમુખ સામતભાઈ ગઢવી, મહામંત્રી મહેન્દ્ર રામાણી, મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા એવં સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી ઈશ્વર માજીરાણા તેમજ સ્ટાફગણ, જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજી રોસિયા, તાલુકા પંચાયત કારોબારીના ચેરમેન વિક્રમસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય હરેશ રંગાણી, બળવંતસિંહ જાડેજા, વિનોદ જબુઆણી, કલ્પનાબેન વાસાણી, ગઢસીસા ઘોડાલખ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન ગોસ્વામી, ઉપસરપંચ વિજય છાભૈયા, તલાટી મંત્રી અનિલભાઈ પટેલ તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ સભ્યશ્રીઓ, તમામ મોરચાના પદાધિકારીશ્રીઓ, ગઢસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આરબી ટાપરિયા અને પોલીસ સ્ટાફ તેમજ જીઆરડીનો સ્ટાફ, વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રફુલ્લ ગણાત્રા, જનસંઘી વલ્લભજીભાઈ છાંભૈયા તેમજ હોદ્દેદારો, આગેવાનો રેખાબેન દવે, બટુકસિંહ જાડેજા, કાનજીભાઈ સંઘાર, અબ્દુલ ઉમર રાયમા તેમજ રાજેન્દ્રગીરી ગોસ્વામી, સન્મુખસિંહ જાડેજા, હરિ ગઢવી, જગદીશ મહેશ્વરી, મયુર માતંગ, ખુશીબેન ચોથાણી, ગુમાનસિંહ જાડેજા, હિતેશ મોતા, સંજયગીરી ગોસ્વામી, મોહનસિંહ વાઘેલા, દીપુભા સોઢા, આર્મી મેન ઉમેશ ઉમરાણીયા તેમજ ધર્મેન્દ્ર સોની, અશ્વિન સોની, ભાઈલાલ છાંભૈયા તેમજ રાજુભા જાડેજા, ભવ્ય સોની, નવીન આઠુ, અશોક ગરવા, રાજવી બારોટ તેમજ તમામ શાળાના આચાર્ય ગોવિંદભાઈ કાપડી, ગીતાબા વાઘેલા, મણિલાલ પટેલ, જસ્મીનબેન ગોસ્વામી, નીતાબેન આચાર્ય તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ગઢસીસા તેમજ આસપાસના ગામના લોકો અંદાજિત 1100થી ઉપરની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક ભવ્ય અને વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઈસ્કૂલના મેદાનમાંથી થઈ ગામના મુખ્ય રસ્તા ઉપર પસાર થઈને હાઈસ્કૂલના મેદાનમાં રેલી પૂર્ણ કરવામાં આવી હતી અને ગામ આખામાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું તેમજ ભારતીય સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલ ફૌજી વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું। રેલીમાં આવેલ તમામ લોકોને વેપારી એસોસિએશન દ્વારા પ્રસાદી આપવામાં આવી હતી અને ગઢસીસા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જીઆરડીના સભ્યો દ્વારા રેલી દરમિયાન પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે પરાક્રમ કર્યું, આપણા દેશની ત્રણેય સેનાઓએ જે પરાક્રમ કર્યું એ ઓપરેશન સિંદૂર પૂર્ણ થયા પછી આ પ્રથમ રાષ્ટ્રીય પર્વ આપણો આવી રહ્યો છે અને ઉજવવા માટે સમગ્ર દેશની અંદર ખૂબ માહોલ છે, ઉત્સાહ છે, આનંદ છે અને આપણી જે કવિતા છે, વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા, આ ઉક્તિને, આ કવિતાને સાર્થક કરવા માટે સમગ્ર દેશવાસીઓ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। દરેક રાજ્યોમાં, દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં તિરંગા યાત્રાઓ ભવ્યાતિ ભવ્ય સ્વરૂપે નીકળી રહી છે। એ પૈકી આજે અહીં માંડવી તાલુકાના ગઢસીસા મુકામે તિરંગા યાત્રાનું સુંદર મજાનું આયોજન થયું હતું। અનેક બાળકોએ દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમ પણ કરેલો અને વેશભૂષા પણ ક્રાંતિકારીઓના વેશભૂષા સાથે, ભારત માતાની વેશભૂષા સાથે સૌએ એની અંદર હોંશે હોંશે ભાગ લીધો હતો। આજુબાજુના ગામના આગેવાનો, આજુબાજુના સરપંચો, તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તાલુકા પંચાયતના સૌ સંગઠનો, જિલ્લા પંચાયતના સૌ સંગઠનના કાર્યકર્તાઓ સૌ સાથે મોટી સંખ્યામાં અને ગામના સૌ લોકો સાથે સારી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક આ તિરંગા યાત્રાની અંદર ભાગ લીધેલો હતો। નમસ્કાર, ભારત માતા કી જય। આપણે સૌ જાણીએ છીએ તેમ આજે 13 ઓગસ્ટના રોજ ગઢસીસામાં તાલુકા કક્ષાના તિરંગા યાત્રાની આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો। જે કાર્યક્રમના અધ્યક્ષ અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને કાર્યક્રમને શોભાવવા માટે આપણા ગામના આઈશ્રી ચંદુમા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના તમામ અધિકારી તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોના સહયોગથી ખૂબ જ સુંદર રીતે તિરંગા યાત્રાનું આ કાર્યક્રમ સફળ રહ્યો છે। નમસ્કાર, વંદે માતરમ। આજે
જ્યારે ભારત વર્ષ 79મો સ્વતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે તે પૂર્વ સંધ્યાએ જ્યારે ગઢસીસા મુકામે તાલુકાની એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. એમની અંદર અધ્યક્ષસ્થાને માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે રહ્યા, તેમજ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને ચૂંટાયેલી પાંખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી. સરસ મજાના આ ગઢસીસાના કાર્યક્રમની અંદર અમને આજે જિલ્લામાંથી પણ શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે. માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી તેમજ અમારા સંગઠનના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્તન સાહેબ તેમજ વિવિધ વિભાગમાંથી જ્યારે આ કાર્યક્રમને ઉજવવા માટે સાથ સહયોગ પ્રાપ્ત થયો છે, ત્યારે હું એટલું અહીંથી કહું કે એક આની જે તિરંગાની આન બાન અને શાન અને પોતાના જીવનની અંદર અખંડિતતા, એકાત્મકતા ભાવ સાથે જ્યારે લોકોએ અહીં એમની હાજરી ઉપસ્થિત બતાવી છે, ત્યારે લગભગ 1100થી ઉપર આજુબાજુના તેમજ ગામની સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા ગામ લોકો, આજુબાજુના ગામ લોકો, સરપંચ મિત્રો સર્વે આની અંદર ભાગ લીધો અને ગઢસીસા પ્રાંગણની અંદર પ્રથમ જે કાર્યક્રમ કરવાનો હતો, મહેમાનોનું સ્વાગત તેમજ બાળકો દ્વારા અભિનય, સ્વાગત ગીત, ત્યારબાદ પૂરા ગઢસીસા ગામની અંદર તિરંગા યાત્રા પણ નીકળવામાં આવી, જેની અંદર સર્વે મહેમાનોએ ભાગ લીધો. આઈ શ્રી ચંદુમાં અહીં પધારી અને સર્વેને આશીર્વાદ આપ્યા. સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયાના ભાવ સાથે આ કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો.